નમસ્કાર મિત્રો, શું તમે પણ ધોરણ 5 થી 12 કોલેજ અથવા આઈટીઆઈ ડિપ્લોમામાં અભ્યાસ કરો છો? તો દર વર્ષની જેમ જેકે લક્ષ્મી સિમેન્ટ દ્વારા પોતાની જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આ યોજનાનો લાભ કોને કોને મળશે, તેના માટેની યોગ્ય લાયકાત અને શરતો શું હોય છે, તેમજ આ યોજનામાં કોને કેટલી સહાય મળવાપાત્ર રહેશે અને આનું ફોર્મ ક્યાંથી ભરવાનું રહેશે, તેમજ આ યોજના વિશેની અન્ય તમામ માહિતી આજના આ વિડીયોમાં જોઈશું. તો આ સ્કોલરશિપની તમામ માહિતી છે તમને વિદ્યાસારથી.com પરથી મળી જશે. જેવા તમે વિદ્યાસારથી સ્કોલરશિપ.com પર આવશો એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા જે તેની સ્કોલરશિપ આપવામાં આવે છે તેના વિશેની માહિતી આપેલી છે. જેમાં જે પણ વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે તેને 40,000 રૂપિયાની સહાય, ત્યારબાદ જે છે તે અંડર ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થી મિત્રોને 30,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરું તો કે જે પણ વિદ્યાર્થી મિત્ર ડિપ્લોમા કોર્સ કરે છે તો ડિપ્લોમા કોર્સ કરતા વિદ્યાર્થી મિત્રને કુલ 15,000 રૂપિયાની સહાય મળે છે. તેવી જ રીતે જે આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો હોય છે તેને કુલ 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરું તો કે ધોરણ 9 થી 12માં જે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરે છે તો તે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી મિત્રોને કુલ 10,000 રૂપિયા સુધીની સહાય છે તે અહીંથી આપવામાં આવતી હોય છે. તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીને કુલ 10,000 રૂપિયાની સહાય મળે છે. ત્યારબાદ ધોરણ 5 થી જે છે તે 8ના વિદ્યાર્થી મિત્રોને કુલ જે છે તે 5,000 રૂપિયાની સહાય છે તે અહીંથી મળવાપાત્ર રહેશે. તમે અહીં જોઈ શકો છો કે ધોરણ 5 થી જે છે તે 8ના વિદ્યાર્થીઓને કુલ 5,000 રૂપિયા સુધીની સહાય છે તે અહીંથી આપવામાં આવતી હોય છે. ત્યારબાદ વાત કરું તો કે આ યોજના માટેની અન્ય સંપૂર્ણ માહિતી, યોગ્ય લાયકાત અને શરતો શું હોય છે, તો તમે જેમાં જે પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તે ધોરણમાં જે રીડ મોરનું ઓપ્શન આવે છે તેના પર તમે જેવા ક્લિક કરશો અહીંથી રીડ મોરના ઓપ્શન પરથી તમને જે છે તે આ યોજના વિશેની અન્ય તમામ માહિતી છે તે અહીંથી મળવાપાત્ર રહેશે. તો હું કોઈ પણ ધોરણમાં જે છે તે ક્લિક કરું છું જેથી તમને જે છે તે ખ્યાલ આવી શકે. તો કે તમે અહીં જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થી મિત્ર ધોરણ 9 માટે મેં ક્લિક કર્યું હતું તેવી જ રીતે તમામની જે છે તે ક્રાઇટેરિયા સેમ જ છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. તો જે પણ ધોરણ 9 માટે છે તેને માહિતી અહીંથી આપેલી હશે અને અહીં જે છે તે જેકે લક્ષ્મી જે છે ત્યાં સ્કોલરશિપ વિશેની છે તે માહિતી આપેલી હશે. ત્યારબાદ લઘુત્તમ મળવાપાત્ર જે છે તે પાત્રતાની વાત કરું તો કે યોગ્ય લાયકાત શું હોય છે તો કે ધોરણ 8માં તમારે જે છે તે ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ આવેલા હોવા જોઈએ. ત્યારબાદ તો કે અભ્યાસનો ક્રમ તો કે તમે જે છે તે પ્રાથમિક અને માધ્યમિક જે છે તે અભ્યાસનું સ્તર રહેશે, જેમાં ધોરણ 9માં તમે એડમિશન લીધેલું હોવું જોઈએ. જાતિ તો કે કોઈ પણ જાતિના વિદ્યાર્થી મિત્રો આમાં જે છે તે ફોર્મ ભરી શકે છે. કુટુંબની આવક મર્યાદાની વાત કરું તો કે તમારે ઓછામાં ઓછી જે છે તે 5 લાખ કરતાં આવક મર્યાદા ઓછી હોવી જોઈએ. નાણાકીય વર્ષ 2026-27 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે, જે 8/8/2026થી લઈ અને 15/9/2026 સુધી છે તે ઓનલાઈન તમે આમાં ફોર્મ ભરી શકો છો. મળવાપાત્ર સહાયની વાત કરું તો કે તમને કુલ છે તે 10,000 રૂપિયાની સહાય મળશે. અરજી કોણ કરી શકે છે કે જે પણ વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરે છે તે અરજી અહીંથી કરી લે છે. પછી તો કે અભ્યાસનો ક્રમ જે છે તે આમાં આવરી લેવામાં આવ્યો છે. તો કે ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસનો ક્રમ અહીં તમને આવરી લેવામાં આવ્યો હશે. પછી તો કે તમારું જે છે તે બેંક ખાતું હોવું ફરજિયાત છે. ત્યારબાદ તો કે કોઈ પણ જાતિ છે તે ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે કે દરેક જાતિના વિદ્યાર્થી મિત્રો આમાં જે છે તે પસંદ કરી શકે છે. ત્યારબાદ જે છે તે તમે કોઈ પણ જે છે તે સ્ત્રી હોય અથવા તો છોકરા છોકરીઓ તમામ વિદ્યાર્થી મિત્રો છે તે આમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ તો કે સ્થાનના આધારે જે છે તે તમારી જે છે તે પસંદગી કરવામાં આવશે. તો કે જો તમારે જે છે તે ગુજરાતમાં રહેતા તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે. તમે અહીં જોઈ શકો છો કે આ તમામ જિલ્લાના વિદ્યાર્થી મિત્રોને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ રાજ્યના વિદ્યાર્થી મિત્રોને જે છે તે અહીંથી પસંદગી કરવામાં આવતી હોય છે. હવે વાત કરું ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પછી તેનો ઓળખનો પુરાવો, પછી તેનો સરનામાનો પુરાવો, આવકનો પુરાવો. ત્યારબાદ વાત કરું તો કે તમારે જે છે તે વિદ્યાર્થીને પાસબુકની જે છે તે ફોટાની જરૂર પડશે. ત્યારબાદ છેલ્લા શૈક્ષણિક વર્ષની માર્કશીટ, ત્યારબાદ ચાલુ જે છે તે વર્ષ હોય તેને ફીની રસીદની તમારે જરૂર પડશે. પછી તો કે સંસ્થા તરફથી તમારો પ્રવેશનો પુરાવો અથવા બોનોફાઇડ સર્ટિફિકેટનું જે છે તે તમારે જરૂર પડશે. ત્યારબાદ નવીનતમ કોલેજની હોય અથવા તો તમે પ્રથમ વર્ષમાં હોય તો તમારે કોલેજની માર્કશીટની જરૂર પડવી
એટલે કે જરૂર તમારે તેની પડશે. ત્યારબાદ વાત કરું તો કે આ તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે ફાઇલ જે છે તે જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ આ ઘોષણા આપેલી છે તમે અહીંથી વાંચી શકો છો. અને સંપર્ક છે તમે અહીંથી જોઈ શકો છો કે વિદ્યાશાસ્ત્રી સ્કોલરશિપની વેબસાઇટ પરથી તમે જે છે તે ઓનલાઈન આનું જે છે તે અરજીપાત્ર અથવા તો તેની જે છે કોઈ પણ માહિતી તમે જે છે તે ત્યાંથી મેળવી શકો છો. હવે વાત કરું અપ્લાય ક્યાંથી કરવું, તો કે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંથી અપ્લાય કરી અને તમે ઓનલાઈન આ સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં યોજનામાં લાભ લેવા માગતા હોય તે તમામ જે છે તે છેલ્લી તારીખ છે તે 15/9/2026 સુધીમાં તમે જે છે તે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને આ યોજના વિશેની અન્ય તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો તે તમે મને કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને તમને ત્યાં હું રિપ્લાય આપી દઉં. અને આવી સ્કોલરશિપ યોજના અને અન્ય તમામ માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રહેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયો ઉપયોગી થતો હોય તો તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.